ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થયો છે ત્યારે પરિક્રમામાં લાખો યાત્રિકો પરિક્રમા કરવા આવતા હોય છે। હાલ જંગલ વિસ્તારમાં તેમજ ભવનાથ તળેટી વિસ્તારમાં લોકોના ધસારાને લઈને વાતાવરણ પ્રદૂષિત થતું હોય છે ત્યારે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે। હરિરામ ગોદડિયા આશ્રમના મહંત ગોપાલદાસજી તેમજ સેવકો દ્વારા ફરજ પર રહેલ પોલીસ કર્મચારીઓ તેમજ અન્ય શાખાના કર્મચારીઓને N95 માસ્કનું વિતરણ કરાયું છે। પરિક્રમા કરવા આવતા ભક્તોને પણ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું। તો ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થયો છે ત્યારે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું। આવતા જતા યાત્રાળુઓ આખા ભારત વર્ષમાંથી આપણે ગિરનારની પવિત્ર લીલી પરિક્રમા કરવા આવતા હોય ત્યારે અને આપણા રાજ્યના પોલીસ કર્મીઓ આ સેવા કરતા હોય ત્યારે N95 માસ્ક જે 100 રૂપિયાની પ્રાઇઝ ગામમાં મળે છે। આ પરિક્રમાના હિસાબે પ્રદૂષણની અંદર ધૂળ ઉઠતી હોય, પોલીસ કર્મીઓ સેવા ફરજ બજાવતા હોય, યાત્રાળુઓ આવતા હોય, જેને ધૂળ ઉડવાથી ફેફસાઓની અંદર અને શરીરની અંદર નુકસાની થતી હોય, જે ન થાય તે બદલ અમે ફ્રી આ સેવા અમે ફ્રી એક પણ રૂપિયો લીધા વગર ફ્રી સેવા કરવા માગીએ છીએ। એટલે ગુજરાતના પોલીસ, અમારી જૂનાગઢની પોલીસ અને જે આખા ભારત વર્ષમાંથી જે યાત્રાળુઓ આવે છે એની સેવા કરવા માટે જ વિના મૂલ્યે માસ્ક વિતરણ કરવામાં આવશે।